નવરાત્રીને લઈને સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી. સાથે જ નવરાત્રી એટલે 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીમાં માતાજીની નહીં પરંતુ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો હોય તેવું નિવેદન આપ્યું. દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે અને એ પણ લીગલ નોટિસ સાથેનું. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીમાં મહિલાઓને રાવણની નજરે જોવાતી હોવાનું પણ નિવેદન આપ્યું. આ સિવાય પણ નવરાત્રીને લઈને અનુપમ સ્વરૂપ સ્વામીએ કેટલાક મુદ્દાઓને લઈને નિવેદન આપ્યા. આવો સાંભળીએ શું કહ્યું અનુપમ સ્વરૂપ સ્વામીએ. સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની. અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે. જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે. પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત અને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા. ગરબાના આયોજનમાં રાત્રે 12 કે 12:30 પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ. કારણ કે સાચા અર્થમાં ગરબા 12 વાગ્યા સુધી જ ગવાતા હોય છે. બાકી પછી તો ફક્ત મનોરંજન જ થતું હોય છે. સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે. અને એના કરતાં પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે, પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે. અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે. તો આજે સમગ્ર મુદ્દાને લઈ સ્વામી અનુપમ સ્વરૂપ સાથે અમારા સંપાદક રોનક પટેલે વાત કરી. પોતે આપેલા નિવેદન પર શું કહેવું છે અનુપમ સ્વરૂપ સ્વામીનું, આવો સાંભળીએ. સમાજની અંદર અનેક પ્રકારના લોકો હોય છે, બધા સારા નથી હોતા. અને વાતને આપણે સમજી શકીએ કે 100માંથી 99 ખરાબ નથી હોતા, પણ એક જે ખરાબ હોય છે એનાથી બચાવવા માટેની આપણી ફરજ છે. અને ટૂંકા વસ્ત્રો એટલે અમે અમારી ભાષામાં કહીએ ને તો એ ઓલરેડી કોઈ જ્વલનશીલ પદાર્થ છે એની પાસે જો અગ્નિ લઈ જવામાં આવે તો ભડકો થવાનો છે, સળગવાનો છે. તો બસ એ જ રીતે અંગ પ્રદર્શન એનાથી કંઈ ધાર્મિકતા ફેલાતી નથી, એનાથી ધાર્મિકતાનો નાશ જ થઈ રહ્યો છે. એટલા માટે ટૂંકા વસ્ત્રોની નિષેધ છે એ દરેક ધર્મમાં કયો છે અને સ્પેશિયલી આપણા હિન્દુ ધર્મમાં પણ છે જ. 12 વાગ્યા પછીની નવરાત્રિ પહેલાંના સમયમાં થતી નહોતી અને છતાં એ નવરાત્રિ હતી. અને અત્યારના સમયમાં કેવળ નાચવા કૂદવાને જો આપણે નવરાત્રિ કહેતા હોઈએ તો ખરેખર એના માટે તો મોજ શોખ માટે તો બીજા અનેક સંસાધનો છે જ. તો નવરાત્રિનો ઉપયોગ એના માટે ન હોવો જોઈએ. અને મેં વિડીયોમાં પણ કહ્યું હતું અને હાલ પણ કહું છું કે 12 વાગ્યા પછી જે થાય છે એ ખરેખર માતાજીની ઉપાસના માટે નથી, માતાજીની ભક્તિ માટે નથી. એ કેવળ ને કેવળ બસ શરીર સુખ માટેની જ વાત થઈ ગઈ છે.